ખેડૂત ભાઈઓ, તલના બજાર અને અત્યારનું આપણું જે કાંઈ ઉત્પાદન આવી રહ્યું છે આપણી પાસે, એને માટે આગળના દિવસોમાં કેવી પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે બજારમાં, અને જે કાંઈ પરિસ્થિતિ બનવાની હોય એ પરિસ્થિતિના આધાર રૂપે આપણે ત્યાંથી નિકાસ વેપારોની શક્યતા કેવી છે, કેટલી છે, દક્ષિણ કોરિયા તરફથી અત્યારના દિવસોમાં જે કાંઈ ખરીદી ફિક્સ થઈ છે આપણા દેશ પાસેથી, એના ઉપર આપણે ચર્ચા કરી. દક્ષિણ કોરિયાએ ટેન્ડરમાં જે કાંઈ માલ આપણી પાસેથી મગાવ્યો એમાં આપણા તરફથી ભરવામાં આવેલા ભાવો અને આપણે પહોંચાડવાનો થતો માલ, એની સંપૂર્ણ વિગતો સાથે આપણે 2 દિવસ પહેલાના એપિસોડમાં ચર્ચા કરી. આજે ફરી વખત આપણે તલ પર ચર્ચા કરીએ છીએ, એટલા માટે કે તલનો પાક હવે અત્યારની સિઝનમાં આપણા હાથમાં, ખેડૂતના હાથમાં આવનારો ઉનાળુ વાવેતરનો એક અગત્યનો પાક છે, અને એમાં પણ આપણા ગુજરાતમાં તલનું ઉત્પાદન ઉનાળુ વાવેતરના રૂપમાં ચોમાસા કરતાં પણ વધારે થાય છે, વાવેતર વધે છે અને ઉત્પાદન પણ વધારે હોય છે. તો તલના પાક પર અત્યારના દિવસોમાં ખાસ કરીને બજારની સ્થિતિને ધ્યાનમાં લઈને ચર્ચા થતી રહેવી આપણા દરેક ખેડૂતો માટે જરૂરી છે. અને આજે આપણે ફરી વખત તલની એકંદર શક્યતાઓ અને નિકાસની વિશેષ શક્યતાઓ કેવી છે એના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. તો આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, તલના પાકના ઉત્પાદનના આંકડાઓ અને વાવેતરના આંકડાઓ આ બધી ચર્ચા આપણે કરી ગયા છીએ. તેમ છતાં પણ કેટલીક સામાન્ય માહિતીઓ આપણી દરેક એપિસોડમાં આપણે આપવી પડતી હોય છે, એટલા માટે કે નવા દર્શકો જે કોઈ જોડાતા હોય એમને માટે માહિતી ખૂબ અગત્યની હોય છે. તો આપણા ગુજરાતની અંદર આ વર્ષમાં 1,24,000 હેક્ટર, 25,000 હેક્ટર આટલા વિસ્તારમાં ઉનાળુ તલનું વાવેતર થયું હતું. જે વાવેતર થયું એના આધારે જે અંદાજ આપવામાં આવ્યો ઉત્પાદનનો, એ અંદાજ લગભગ 1,28,29,000 મેટ્રિક ટન તલ આપણા ઉનાળુ પાકશે એવો અંદાજ આપવામાં આવ્યો. હવે આ જે અંદાજ છે એ અંદાજ આપણા માટે બજાર સુધી માલ જાય અને બજારની જરૂરિયાત, એના આધારે આપણને ભાવો મળવાની શક્યતા હોય છે. તો કોઈ પણ પાકમાં આપણા દેશની અંદર જે કોઈ કૃષિ પેદાશો છે આપણી, એમાંથી આપણે ત્યાં આપણા દેશમાં જનસંખ્યા જ એટલી બધી મોટી છે કે આપણો મોટા ભાગનો પાક તો આપણા દેશમાં જ વપરાઈ જાય છે. એકંદર દરેક પાકોમાં આપણે જોઈએ તો કેટલાક વિશિષ્ટ પાકોને બાદ કરતા સરેરાશ 70 થી 75% જેટલો માલ આપણા દેશની પોતાની જરૂરિયાતમાં વપરાઈ જાય છે. તલ પણ એ વર્ગમાં આવે છે. આપણી જે જરૂરિયાત છે દેશની, એ જરૂરિયાતમાં 70-75% માલ જાય છે. 25%, 27%, કોઈ વર્ષમાં થોડો વધારે જાય, કોઈ વર્ષમાં થોડો ઓછો જાય, પણ એ પ્રમાણે ટકાવારીના હિસાબથી 23, 24, 25 થી લઈને 27-28% સુધી માલ આપણે ત્યાંથી વિદેશમાં જાય છે. હવે વિદેશમાં જે કાંઈ માલ જતો હોય એ માલ આપણા દેશમાં આપણે જે ભાવથી માલ વેચતા હોઈએ અને આપણું સ્થાનિક જે બજાર હોય એ બજાર માટે એક આધારરૂપ ભાવ હોય છે. એનાથી વિદેશમાં જતા માલના ભાવના આધારે આપણું બજાર આપણા માટે બની રહેતું હોય છે. તો આ વર્ષે શરૂઆતના સમયમાં આપણી પાસે તલ પાકીને આવવાની શરૂઆત થઈ એટલે તરત જ આપણને દક્ષિણ કોરિયા તરફથી 13,000 મેટ્રિક ટનનો જે કાંઈ ઓર્ડર મળ્યો છે, એ ઓર્ડર 2 થી 2.5 મહિનામાં આપણા દેશના વેપારીઓએ માલ ખરીદી અને પૂરો કરવાનો છે, અને એની અસર બજારમાં એકંદર આપણને જોવા મળી રહી છે. આજે આપણે અઠવાડિયાના બીજા દિવસમાં છીએ. ગઈકાલે આપણે સોમવારના આપણા બજારના ભાવો જોઈએ તો ભાવો વિતેલા અઠવાડિયા દરમિયાન જે કાંઈ હતા એમાં સામાન્ય રૂપમાં સુધારો જોવા મળ્યો છે. હવે એ જે સામાન્ય રૂપમાં સુધારો જોવા મળ્યો છે એ સુધારો અત્યારની ખરીદીમાં આપણને નિકાસ જથ્થાના ટેકાના હિસાબથી આપણને જોવા મળી રહ્યો હોય એવું લાગે છે. હવે દક્ષિણ કોરિયા અત્યારે 13,000 ટન માલ આપણી પાસેથી ખરીદવાનું છે. આગામી દિવસોમાં વિશેષ કોઈ ઓર્ડર મળવાની શક્યતાઓ છે કે કેમ આપણને દક્ષિણ કોરિયા તરફથી? તો આ વર્ષે આંતરરાષ્ટ્રીય વેપારો જે કાંઈ થાય અને એના જે અંદાજો, ફોરકાસ્ટ જે આવતા હોય, એ ફોરકાસ્ટ પ્રમાણે માનવામાં એવું આવી રહ્યું છે કે વિતેલા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં દક્ષિણ કોરિયા તરફથી 3 ગણો તલનો જથ્થો દુનિયાના દેશો પાસેથી ખરીદવામાં આવશે. એટલે કે દક્ષિણ કોરિયાની ખરીદી આ વર્ષમાં મોટા પાયે વધવાની શક્યતાઓ છે. હવે તલ જે છે એની સૌથી વધારે આયાત કરનારો દેશ દુનિયામાં કોઈ હોય તો એ છે દક્ષિણ કોરિયા. એટલે દક્ષિણ કોરિયા કેટલી ખરીદી કરશે દુનિયાના બજારમાંથી, એના આધારે તલના વેપારનું એક ચિત્ર આખી દુનિયાનું તૈયાર થતું હોય છે.
તલની નિકાસ કરનારા જે મુખ્ય દેશો છે એ દેશોમાં આફ્રિકન દેશોમાં સુદાન, નાઇજીરિયા, તાંઝાનિયા, ટ્યુનિશિયા, આ આફ્રિકન દેશો અને આપણું ભારત, પાકિસ્તાન, આ બધા દેશો તલનું મોટા પાયે ઉત્પાદન કરે છે અને એની મોટા પાયે નિકાસ કરે છે. અને ગ્રાહક તરીકે જોઈએ તો સૌથી મોટું ગ્રાહક દક્ષિણ કોરિયા છે. હવે અત્યારે દક્ષિણ કોરિયાએ જે માલ આપણી પાસેથી ખરીદવાનું નક્કી કર્યું છે, આપણા વેપારીઓએ જે ટેન્ડરમાં ભાવ ભર્યા અને ભરેલા ભાવના આધારે જે ભાવો નક્કી થયા એની ચર્ચા પણ આપણે વીતેલા દિવસોમાં કરી ગયા છીએ. હવે જે મોકલવાનો માલ થાય છે એ માલ આપણે ત્યાંથી લગભગ 2400 થી લઈને 2425-50 આસપાસના ભાવથી આપણા વેપારીઓએ કોરિયા પહોંચાડવાનો છે. પણ આ જે માલ પહોંચાડવાનો છે એ માલ આપણા દેશની અંદર જે ક્વોલિટીઓ પાકે છે એમાં બીજા ત્રીજા ક્રમની ક્વોલિટીનો માલ પહોંચાડવાનો છે. સારી બેસ્ટ ક્વોલિટીના માલની ખરીદી આ ટેન્ડરમાં દક્ષિણ કોરિયાએ આપણી પાસેથી નથી કરી. મીડિયમ માલની ખરીદી આપણી પાસેથી કરી છે અને મીડિયમ માલના આપણને ઓર્ડરો આપ્યા છે. એટલે અત્યારના દિવસોમાં જે કાંઈ મીડિયમ માલ આપણો વેચાઈ રહ્યો છે એ મીડિયમ માલ પર સામાન્ય રૂપમાં આ પ્રમાણેની અસર દક્ષિણ કોરિયા સાથેના વેપારની જે જોવા મળી રહી છે એમાં આગામી દિવસોમાં સુધારો થવાની શક્યતા બને છે. એટલા માટે બને છે કે હજી નજીકના દિવસોમાં એકાદ મહિનામાં જ કોરિયા તરફથી નવું ટેન્ડર આવવાની સંપૂર્ણ સંભાવનાઓ છે અને 12-15 હજાર કે 10,000 ટન સુધીનું નવું ટેન્ડર આવે તો આપણું અત્યારનું ટેન્ડર અને આવનારું નવું ટેન્ડર ભારતના ભાગમાં આવે તો બધું મળી અને 25,000 ટન જેટલો માલ આપણે ત્યાંથી સિઝનની શરૂઆતમાં જ દક્ષિણ કોરિયાને પહોંચાડવાનો એક કાર્યક્રમ ગોઠવાઈ જાય અને એની અસર આપણા ઉત્પાદન પર પણ થઈ શકે. કારણ કે 1,25,27,000 કે 28,000 ટન માલ આપણા ગુજરાતની અંદર પાકવાનો જે અંદાજ બતાવવામાં આવી રહ્યો છે એ અંદાજમાંથી આ પ્રમાણે જો માલ આપણો ચડી જાય તો 20-22% જેટલો માલ આપણો વિદેશના વેપારમાં ચડી જાય અને એની અસર આપણા સ્થાનિક બજાર પર અવશ્ય પડી શકે છે. અને એ અસર જે કાંઈ પડવાની હોય એ અસર આપણી સારી ક્વોલિટીમાં પણ પડશે, મીડિયમ ક્વોલિટીમાં પણ પડશે અને સારી અને મીડિયમ બંને ક્વોલિટી ઉપર જ્યારે અસર પડે ત્યારે પાછળની જે થોડી ઘણી નબળી ક્વોલિટી હોય કે જે આપણો પાક કોઈને કોઈ કારણોસર સારી રીતે ન પાકી શકો હોય એવા પાકના ભાવ પણ એકંદર આપણને સારા મળવાની સંભાવનાઓ બનતી હોય છે. મિત્રો, તો અત્યારના દિવસોમાં આપણે જે ભાવથી તલના વેપારો થઈ રહ્યા છે, સામાન્ય રીતે બજારનો અભ્યાસ ગઈકાલના દિવસનો આપણે કરીએ તો આપણો માલ તલનો સફેદ તલમાં 1650 થી લઈ અને 2150 સુધી માલ પહોંચી જાય છે. 500 રૂપિયાના ફરકમાં ક્વોલિટી ફરક પ્રમાણે આપણા માલના ભાવ આવી રહ્યા છે. સામે કાળા તલ જે છે એ પણ એકંદર આપણે જોઈએ તો 3,000 રૂપિયાથી શરૂ થઈ અને 3,800-900 રૂપિયા સુધી પહોંચી રહ્યા છે. જે ખેડૂતની જેવી ક્વોલિટી એ પ્રમાણે એને ભાવ મળી રહ્યા છે. પણ ટેન્ડરમાં જે તલ જવાના છે આપણા એ તલ સફેદ તલ જવાના છે. કાળા તલની જે ખરીદી છે એ આપણી સ્થાનિક ખરીદી છે. પણ ધોળા તલ એટલે કે સફેદ તલના ભાવમાં સુધારો થાય તો એની અસર કાળા તલ પર પણ પડતી હોય છે. એટલે મીડિયમ ક્વોલિટીનો માલ અત્યારના દિવસોમાં જે જરૂરિયાત નિકાસ વેપારમાં છે એનો આધાર મીડિયમ ક્વોલિટીના માલના ભાવને મળી રહ્યો છે અને એની અસર સારી ક્વોલિટી પર પણ થશે અને નબળી ક્વોલિટી પર પણ થશે. બજાર એક સમાન ધોરણે કાયમ માટે ટકી રહેવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે. નાના મોટા ફેરફારો એમાં આવતા હોય છે અને તેથી આપણે બજારમાં આપણા પાકેલા માલમાંથી કેટલોક માલ અવશ્ય અત્યારના દિવસોમાં વેચી દઈએ એ પણ આપણું શાણપણ હોય છે. આગળના દિવસોમાં વેચવા માટે આપણે કેટલોક માલ સંગ્રહિત રાખી શકીએ છીએ. બજારનો અભ્યાસ કરી અને આપણે નિર્ણય કરીએ. શક્યતાઓ જે કાંઈ છે આપણને સારા ભાવો મળવાની એ છે દક્ષિણ કોરિયા તરફથી આ વર્ષમાં થનારી ખરીદીના ઊંચા આંકડાની ચર્ચાઓ અને એનો લાભ પણ આપણને અવશ્ય મળશે આગામી સમયમાં. તો બજારનો અભ્યાસ કરી અને માલ વેચવાનો આપણે નિર્ણય કરીએ. મિત્રો, તલના પાક પર અત્યારના દિવસે આજના દિવસ સુધીમાં જે કાંઈ જરૂરી લાગી એ ચર્ચા આપણે આપ સૌની સાથે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.